નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। સામાન્ય રીતે કપડાં ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે માણસો માટે કોઈ વોશિંગ મશીન હોઈ શકે છે? જો તમે હજી સુધી તેના વિશે વિચાર્યું નથી તો હવે વિચારશો પણ નહીં, કારણ કે હવે માનવીને નહાવા માટેનું વોશિંગ મશીન પણ લોન્ચ કરવામાં આવ્યું છે। આ સાંભળીને તમને અજીબ લાગશે, પરંતુ આ હકીકત છે। આ ટેકનોલોજીના જમાનામાં દરરોજ નવી ટેકનોલોજી માર્કેટમાં આવી રહી છે, ત્યારે હવે જાપાને એક એવું નવું મશીન માર્કેટમાં મૂક્યું છે કે જેનાથી હવે માનવીને જાતે નહાવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે, કારણ કે જાપાનના એન્જિનિયરોએ મનુષ્યોને નવડાવે એના માટે એક મશીન શોધી કાઢ્યું છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે એન્જિનિયરોએ તેને હ્યુમન વોશિંગ મશીન ઓફ ધ ફ્યુચર એવું નામ આપવામાં આવ્યું છે। આ મશીનની ખાસિયત એ છે કે તે આર્ટિફિશિયલ એન્જિનિયરિંગ સાથે જોડાયેલ છે। એઆઈની મદદથી તે પહેલા સ્નાન કરી રહેલા વ્યક્તિના શરીરનું વિશ્લેષણ કરે છે અને પછી તે મુજબ નવડાવવાની તેમજ સુકાવવાની પ્રક્રિયા શરૂ કરે છે। જાપાનના ઓસાલા સ્થિત શાવર હેડ કંપનીએ આ નવું મશીન લોન્ચ કર્યું છે અને ખબર એવી મળી રહી છે કે આની શોધ અંગે કંપનીનું કહેવું છે કે તે એક વોશિંગ મશીનની જેમ જ કામ કરે છે, જે વ્યક્તિને નવડાવવામાં 15 મિનિટનો સમય લે છે। ફાઇટર જેટના પોડ અથવા કોકપીટ જેવું ભાવિ મશીન ટૂંક સમયમાં જાપાનમાં ઓસાકા કંસાઈ એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવશે અને આ એક્સપોમાં 1000 લોકો પર તેનો પ્રયાસ કરવામાં આવશે। જ્યારે તમે તમારા પ્લાસ્ટિકના પોડ પર ચઢો છો ત્યારે તે અડધા ગરમ પાણીથી ભરેલું હોય છે અને તે પછી ખૂબ જ નાના એરજેટ ખોલવામાં આવે છે। આ પાણીમાં પરપોટા બનાવે છે અને એક નાનું પરંતુ શક્તિશાળી દબાણ ઊભું કરે છે। તેના ઉપયોગ કરવાથી શરીરની ગંદકી સાફ થઈ જાય છે। તેમાં રહેલા જૈવિક ઇલેક્ટ્રોડ્સને સુનિશ્ચિત કરે છે કે તમે યોગ્ય તાપમાને નવડાવી શકે છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે આ અંગે એન્જિનિયર્સનું એવું જણાવવું છે કે આ મશીન માત્ર તમારા શરીરને જ નહીં ધોવે, પરંતુ તમારા મનને પણ શાંત કરી નાખે છે અને આ મશીનમાં સ્થાપિત એઆઈ સંચાલિત સેન્સર જ્યારે પણ તમારે શાંત થવાની જરૂર હોય ત્યારે શરીર વિશેની માહિતી સંવેદન કરવા માટે સક્ષમ છે। પછી બોક્સ તે મુજબની આગળની પ્રક્રિયા પૂર્ણ કરે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।